राजकुमार गुप्ता जी, बहन सुरेखा गुप्ता जी, रोहन गुप्ता जी, अर्पण गुप्ता जी, श्री दिनेश चंद्र अग्रवाल जी, चंपालाल जी, श्री अजय श्रीधर जी અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદના સૌ ગણમાન્ય ભાઈઓ બહેનો, આપ સૌને મારા નમસ્કાર। આજે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ 34 વર્ષ પૂરા કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો, એ પ્રસંગે આજના કાર્યક્રમનું આયોજન થયું છે। કોઈ પણ સંસ્થા કોઈ પણ ઉદ્દેશ માટે સાતત્યપૂર્ણ રીતે 35 વર્ષ સુધી કામ કરે ત્યારે સંસ્થા ચલાવવાવાળાને અભિનંદન આપવા પડે, અને એમાં પણ સેવાનું કામ, નિસ્વાર્થ સેવાનું કામ જે સંસ્થા કરતી હોય અને સળંગ 35 વર્ષ સુધી એ કામને એક ધારી ગતિથી આગળ વધારતા રહેવું, એ બહુ કઠિન કામ છે ને હું એ જાણું છું। એટલા માટે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના સૌ કરતા ધર્તાઓને હું હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું। મિત્રો, આજે હું અહીંયા ગુજરાત લોક સેવા ટ્રસ્ટના કામની અનુમોદના માટે, એકનોલેજ કરવા માટે અહીંયા આવ્યો છું। રોહન સાથે લગભગ વર્ષેક પહેલા સંપર્ક પણ આવ્યો, મિત્રતા પણ થઈ, અને જ્યારે એની જોડેથી ટ્રસ્ટની કામગીરી બાબતમાં જાણકારી મળી ત્યારે મેં કહ્યું હતું કે એકવાર હું અમદાવાદ આવીશ ત્યારે જરૂર આવીશ, અને આજે દિવસ નક્કી થયો ને આજે હું અહીં આપ સૌની સામે ઉપસ્થિત છું। મેં અનેક સાર્વજનિક ભાષણોમાં આ વાત કરી છે, પરંતુ પુનરાવર્તનના દોષ સાથે પણ, કેમ કે આ વાત સમય ઉચિત છે, એટલા માટે પ્રસંગ ઉચિત પણ છે, એટલા માટે હું એ વાતને દોહરાવવા માંગુ છું, એની પુનરાવૃત્તિ કરવા માંગુ છું। સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યું રાજસ્થાનના જોધપુર મહારાજાના મહેલમાં કે સ્વામીજી, જ્ઞાનની વ્યાખ્યા શું? કોઈ વ્યક્તિ ખૂબ સારી સંગીત વિદ્યા જાણતો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ સારું જ્યોતિષ જોતા હોય, એને જ્યોતિષ વિદ્યા આત્મસાત કરી હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરીને ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, ભૂગોળ, ગણિત, ખગોળશાસ્ત્ર અનેકવિધ વિધાઓમાં પારંગત હોય એને જ્ઞાની કહીએ। ધર્મશાસ્ત્રમાં પણ જેને મનથી ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી અભ્યાસ કર્યો હોય એ પણ જ્ઞાની કહેવાય। તો વિવેકાનંદજીએ ખડખડાટ હસીને કહ્યું કે આટલું બધું ભ્રમણ કરવાની જરૂર નથી, જ્ઞાન ફક્ત 4 અક્ષરની અંદર સમાયેલું છે, જે સ્વ પરથી પર જતો રહે, જે પોતાની જગ્યાએ બીજાની ચિંતા કરે, એ જ સાચો જ્ઞાની માનવામાં આવે। આનાથી મોટું કોઈ જ્ઞાનનું રસ નથી। વ્યક્તિ જ્યારે પોતાની જાત, પોતાનો પરિવાર, પોતાની જાતિ, પોતાનું ગામ, પોતાનું શહેર, આ સીમાડાઓથી ઉપર ઉઠી બીજાની ચિંતા કરતો થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત થાય।
અને જે લોકો કોઈ ને કોઈ રીતે સાર્વજનિક જીવનમાં, સાર્વજનિક કામોમાં, લોક સેવા અને લોક કલ્યાણના કામોમાં જોડાયેલા હશે, એમને ખબર હશે કે સૌથી મોટો આત્મસંતોષ બીજા માટે કામ કરવાથી જ થતો હોય છે. એકવાર ચેન્નઈમાં ક્રિકેટનો કાર્યક્રમ હતો અને વિનોદ કામલી મને મળી ગયા. એ વખતે તો રિટાયર્ડ થઈ ગયા હતા. એક જમાનામાં વિનોદ કામલી ખૂબ સારા બેટ્સમેન ગણાતા હતા. મેં એમને પૂછ્યું, વિનોદ, બહુ ઉતાર ચઢાવ જોયા તમે જીવનમાં, તમને સૌથી વધુ આનંદ ક્યારે થયો? મને એવું હતું કે કહેશે કે ડબલ સેન્ચુરી લગાવી ત્યારે થયો. એને કહ્યું, સાહેબ, કેટલાય મોટા મોટા ખેલાડીઓને પરાસ્ત કર્યા, હું જીત્યો, રેકોર્ડ તોડ્યા, પરંતુ સૌથી વધુ આનંદ આજે પણ સવારે એક નાના બાળકને બેકફૂટ પર જઈને રમતા શીખવાડું ત્યારે થાય છે. એવો આનંદ ક્યારેય નથી થતો. ક્યાંય ને ક્યાંય આ વૃત્તિ જ માણસના મન, આત્મા, બુદ્ધિ એને સંતોષ આપતી હોય છે. વ્યક્તિ કોઈ પણ હોય, કેવો પણ હોય, એની આત્માની ગતિ ઉદ્ધવજ હોય, એ ઉપરની દિશામાં જ વિચારતો હોય અને એને લોકોના કામ કરવાથી હંમેશા સંતોષ અને સુખનો અહેસાસ અને એ કામ વધુ કરવાની પ્રેરણા પણ મળતી હોય છે. હમણાં હું આવતા પહેલા, રોહન આમ તો માર્કેટિંગમાં એક્સપર્ટ માણસ છે, એટલે આવતા પહેલા એને ખૂબ સુંદર રીતે ટ્રસ્ટની બધી જ પ્રવૃત્તિઓ અલગ અલગ વિભાગમાં મને બહુ